હળવદ તાલુકામાં દાડમની ખેતી કરતા ખેડૂતો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, કારણ કે બજારમાં દાડમના ભાવ અત્યંત નીચા ગયા છે અને હળવદ પંથકમાં 5000 હેક્ટરથી વધુ વિસ્તારોમાં દાડમનું વાવેતર થાય છે, જેમાં પ્રતિ હેક્ટરે આશરે 14.20% ટન દાડમનું ઉત્પાદન થાય છે। જો કે ખેડૂતોનો દાવો છે કે બજારમાં દાડમનો ભાવ માત્ર 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે, જ્યારે મહારાષ્ટ્રની મંડીઓમાં દાડમનો ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો છે। આ ભાવના તફાવત અને ઉત્પાદન ખર્ચની સરખામણીમાં નીચા ભાવને કારણે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આ નાણાકીય નુકસાનના કારણે કેટલાક ખેડૂતો મહેનતથી ઉછરેલા દાડમના બગીચાઓને પણ નષ્ટ કરવા મજબૂર બન્યા છે। હળવદની અંદર વાવેતર તેમાં ખેડૂતને ભાવ ન મળવાનું કારણ એક છે મોંઘા ખાતરો, મોંઘી દવા અને લાંબા સમયનો પાક હોવાથી। એટલે મારી એવી હતી ઈચ્છા કે હવે નવા પાકમાં જવાથી મેં દાડમ